આજે બહુ વધારે રાસબરી છે અને સાથે સાથે સ્ટ્રોબેરી અને રાસબરી અને आगे देखो એ તો ઓરેન્જ કલરનો છે એ તો એડી છે ભજીયા કરવાના છે પૈસે કર્યા છે કઢી રેડી થાય તે પેલા મેં અહીંયા મારા અને આપણે નાખવાનું છે પેલા મેથી અને કૂક થઈ જાય ધાણા તમે બહુ બધા ધાણા નાખ્યા છે અને થોડુંક પાછું નાખ્યું કેમ કે લાસ્ટમાં જે લોટ નાખ્યો હતો ને એટલા માટે તમે પણ આવો ટેસ્ટ કરવા ભજીયા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય સિયારામ બધાને અને ફરી વાર એકવાર ગાર્ડનમાં આવી ગયું છે આજે પણ વેધર બહુ સારું છે અને આજે ગાર્ડનમાં જામશું ફૂલ ગુલાબના બહુ બધા ઉગડી ગયા છે તો ફૂલ પણ થોડા ઉતારી લઈએ ભગવાનને ચડાવવા માટે અને આજે ગાર્ડનમાંથી મેથી ઉપાડવાની છે તો મેથી પણ લઈ આવીએ અને મેથીના ભજીયા બનાવવાના છે તો આજે એક ડીશ ત્યાં મૂકીને આવી અને બીજી ડીશ લેવા આવી ભૂલી ગઈ એટલા માટે કેમ કે ફૂલ લેવાના છે તો કાતર તો લાવી છે અને રાસબેરી પણ આજે જો રેડ રેડ બધી દેખાય છે બહુ રાસબેરી પાકી છે અહીંયા પણ એક લાલ થઈ ગઈ છે રાસબેરી તો રોજના હવે બે દિવસે રાસબેરી પાકતી થાય તો આપણે જઈએ અંદર અને રાસબેરી પાકી વખતે લઈ લઈએ તો અહીંયા રાસબેરી બહુ પાકી છે કેમ કે પછી બહુ પાકી જાય તો બગડીને નીચે ખરી જાય એટલા માટે રાસબેરીને ઉતારી લઈએ અને એની ડાળમાં બહુ કાંટા છે તો મેં કાતર લાવી છે એટલે કાતરથી રાસબેરીને કટ કરી લઉં આજે બહુ વધારે રાસબેરી છે ગાર્ડનમાં તો આવવું જ પડે હા ને ધીરુ તું કાક અહીંયા મેથી વાઈસ આમાં ગળી જતી કાક સ્ટ્રોબેરી પણ બધામાં લાલ લાલ થઈ ગઈ છે પાછો કલર આવી ગયો છે સ્ટ્રોબેરીમાં આજે સ્ટ્રોબેરી કોઈ તોડવા નથી કેમ કે ગઈકાલે એમાં લાલ લાલ થઈ ગઈ સ્ટ્રોબેરી પણ સ્ટ્રોબેરી ખાવાની છે રાસબેરી તો મેં નથી તોડી લીધી અહીંયા એક મોટી સ્ટ્રોબેરી થઈ ગઈ લાલ હા મોટા સ્ટ્રોબેરીના અને બધા ફૂલ અહીંયા એકદમ ફૂલ ખુલી ગયા છે તો બધા ફૂલમાં આજે આપણે લઈ લઈએ તો મેં ડીશ પણ લાવી છે ફૂલ માટે ભગવાનને ચડાવી દઈશું કાતર લાવી છે બધાને જે ખુલેલા છે તે જ બધા લેવાની છે હવે નથી બહાર આવતી રહે ને કેમ તો આપણે અહીંયા બહુ બધા ગુલાબના ફૂલ ખુલી જશે અને મેં આ નીચેની સાઈડેથી फूल मोटा थवाना था મોટા થવાના હતા તને કીધું તો સ્કાયમાં જવાના હતા સ્કાયમાં ફૂલ જાય કે તું જાતો ભાઈ ધ્યાન ફૂલ બતાવતા ધ્યાન ચેનલમાં બિઝી થઈ ગઈ તો આપણે અહીંયા બહુ બધા ફૂલ ઉતાર્યા છે આજે અને સાથે સાથે સ્ટ્રોબેરી અને રાસબેરી
તો તમને એક બીજી પણ મસ્ત વસ્તુ બતાવું. તેમાં કલર આવી ગયો છે અને પાકી પણ ગઈ છે. બહુ બધી નથી પાકી, એક જ પાકી છે. તો પણ એટલા ખુશ થાય છે. બધાની ફેવરેટ કોની કોની ફેવરેટ છે તો કહેજો, તો મેં તમને બતાવું. ઓ માય, ફાઇનલી એક ચેરી પાકી ગઈ છે અને ધીરે ધીરે બધી શેરી ધીરે ધીરે કલર આવવા માંડ્યો છે, પીળી પીળી થવા માંડી છે. અને આમાં પણ લાલ કલર થઈ ગયો છે. તો આપણે તોડી લઈએ, નકર ખિસકોલી પસવાડાની સાઈડે થોડીક બાકી છે પણ લાલ થઈ ગઈ છે, હજી લાલ થશે. શેરીમાં ધીરે ધીરે કલર આવવા લાગ્યો છે એટલે હવે શેરી પણ 2 દિવસમાં પાકી જાય. અને મેં આજે મેથી ઉપાડવાની છે ભજીયા બનાવવા માટે. આજે બનાવવાના છે બટેટા અને મેથીના ભજીયા, એટલા માટે મેથી ઉપાડવાની છે. તો અહીંયા મેં મેથી અહીંયા જ બેઠી અને અહીં મેં મેથી થોડીક ઉપાડી લીધી ને સસ્તી ધ્યાનથી પ્લે કરીશ. તને રમતા આવડે જ દિલું? ધાણાના ઝાડ છે, બધામાં ફૂલ આવી ગયા છે. વ્હાઈટ કોલે અમુક લાવી હતી રાસબરી ભરવા માટે, વ્હાઈટ કોલ લઈ આવી કેમ કે મારે મેથી નાખવી છે આમાં. તમારે સ્ટ્રોબેરી, રાસબરી અને ચેરી બધું ફ્રૂટ મિક્સ થઈ ગયું છે. આટલું ફ્રૂટ પણ બહુ થઈ ગયું આપણા ગાર્ડનનું હોય તો. તમારે અહીં 2 નાના છોકરા ધૂળમાં રમે છે. એક તો હાવ નાનું છે ને એક એનાથી હાવ નાનું. પડીએ ફૂલ ઢોરી નાખ્યા. હવે ભગવાનની ચડાવવાના હતા. તારું કામ આમ જ હોય ને બધીમાં. એ ધોવાનું છે શેરી. પેલા ભગવાનની મૂકવાની હોય ને, જે બાપાની પેલી પૈકીસ પેલા જે બાપાને મૂકવાની હોય. હા મમ્મી પેર પણ પાયકા. ક્યાં પેર પાયકાસ? હજી પેર થોડા પાયકાસ. કાં જાઈશ તું? કાં જાય? ત્યાં ધ્યાનથી ફ્લાવર ઢોરીને આવી ગઈ. કામ ઢોરવાનું જ હોય. ત્યાં રમવા હું કેમ આવી તેમણે? લેડીબગ મમ્મી, લેડીબગ છે. લોક અહીંયા છે. કોઈ દેખું જ નતું. આગે દેખો. એ તો ઓરેન્જ કલરનો છે. રેડ પણ આવે. રેડ, યલો, ઓરેન્જ. રેડ, યેલો, ઓરેન્જ 2 કલર ના આવે, 3 કલર આવે ને. येलो में तो ग्रीन पर कलर પણ જોયું उसमें. તા પેપર લઈને આવીશ ને સ્કૂલેથી બધી એ કંઈક કરવાનું ધ્યાન છે. હા પેપર લાવીશ કેમ કે એ કહેતી હતી કે મને ગાર્ડનમાંથી આ બધું વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે એમ કહેતી હતી ને. આપણે લોકો થોડી પોન્ડ છે આપણે લીલી મળે. ભાઈ ધ્યાનથી સ્કૂલેથી પેપર લઈને આવી છે અને પેન ઘરમાંથી લઈને આવીશ કે તમે તમારા ગાર્ડનમાં હું આ બધી વસ્તુ દેખાય તે ટીક કરવાનું છે. તો એ લઈને આવીશ. મને લાગતા પ્રોબ્લેમ હવે એ તો આખો રે ધ્યાનથી બતાવ્યું કે હું ગાર્ડનમાંથી અહીંયા લેડી બર્ડ જો જાય તો એક વસ્તુ ટીકલે જલ્દી તો લેડી બર્ડ મળી ગયું છે. કઈ ગયું એમાં કેમેરામાં આવતું ને. કેમેરામેન ફોકસ કરો. અહીંયા છે હરો અહીંયા. અલા અહીંયા હટરું પડી જાય નહીં. અહીંયા છે લેડી બર્ડ. પડવાનું જ છે આગળ અમારા હાથમાં. હટરું પડવાનું છે. એ પડમાં રેવા દે.
કેટલું તો એક વસ્તુ ધ્યાનથી ફાઇન્ડ આઉટ થઈ ગયું છે લેડી બર્ડ. સ્લગ નથી, બીટલ નથી, ટ્રેન ટાઈમ કા પેપર બતાવો હું છે બધી. फ्लाई ये थी तो फ्लाई होती ये थी फ्लाई होती जल्दी कर ले फ्लाई અરે એટલું બધી કઈ હોમવર્ક નથી ટેબલ વાળી આ લાવ. फ्लाई जो मैंने बताओ ऐसे हाँ इसे તો તને ખબર પડતી ને. पूरी અહીંયા this box और हाँ ये box ટીક કઈ કરતા આવડે જો તો કેમ કરે. इसे नहीं जाना करो લેડી બર્ડ નું પણ થઈ ગયું. વેની સ્કૂલેથી એક પેપર આપ્યું છે. ઈ કાજે આવ્યું નથી આપણા ગાર્ડનમાં. તો ભાઈ ધ્યાન છે પેપર તમને બતાવું કે આમાં જે ગાર્ડનમાં વસ્તુ દેખાય તેને ટીક કરવાનું છે. તો આ છે પેપર, તે ધ્યાન છે નામ ઉપર લખેલું છે ને સ્કૂલેથી આજે આપ્યું છે. તો જેટલામાં બધા આપું 1 મિનિટ વેટ કરો ને, બહુ ઉતાવળ. તો બધા જે છે બધા ડ્રોઈંગ આપ્યા. ત્યાં છે કેટરપિલર, લેડી બર્ડ છે. कहाँ से कैटरपिलर ये तो फ्लाई से पेन પેન મેં થોડું લીધું છે, તમારે મેથી પણ મોટા મોટા કામ કરતા કરતા. फ्लाई ત્યાં બંને લોટાઈને કીડી અને મકોડાને ગોતે છે, કેમ કે પેપરમાં કીડી મકોડોને ગોતવાનું છે, એમાં ટીક કરવાનું છે. બાધેસ કે પછી કીડી મકોડા ગોતોસ બે. મળી ગયો કે મરી ગયો? મળી ગયો એમ બોલ, મરી ગયો નહીં. મહિલો તો કામ કો તો નાહી જાય ને પછી તારી થોડી વેટ કરે. હા એમ જ નહીં, ધ્યાન છે જીવન જોઈને નાહી જાય. ये थी वर्म ले कर તો ભજીયા માટે આટલી મેથી નાપશે, એટલા માટે મેં થોડીક જ મેથી તોડી છે, ભજીયા જ કરવાના છે. ચાલો તો મેથી અને ફૂલ છે અમારી પાસે, અને ધાણા થોડાક લીધા છે કઢીમાં નાખવા માટે. તો હવે અંદર લઈને જતા રહીએ, કેમ કે સસ્તે ધ્યાન છે અંદર નાહી ગયા. હા તો મેં તો અહીંયા મારે કુકિંગ કરવું છે ને, આગળ પપ્પા આવી જાય એટલે ખાવાનું રેડી કરવાનું છે. મેં શું કમાવું? તમે જાઓ ને, તમે જાઓ તો ફૂલ તો બધે ધોઈ અને પાણીમાં નીચે માટે મૂકી દઈએ, કાલે ભગવાનને ચડાવવા માટે. બધાનો કલર એમાં 2 થી 3 ગુલાબ લાલ છે અને બીજા બધા થોડા પિંક છે. ઊંધા જારીમાં મૂક્યા છે, કેમ કે જલતું બધા હોય બાવડાને બધા તો નીકળી જાય બારે. એટલા માટે બધા ફૂલ ધોઈ અને ઊંધા વારી દીધા, કે ઉલટા રાખ્યા એટલા માટે કે બધું પાણી બહાર નીકળી જાય. બપોરનું દૂધ ગરમ કરી અને રાખ્યું હતું ને મેં ભૂલી ગઈ, દહીં જામવાનું હતું. જામણ તમારે વધારે જામણ નાખ્યું છે, કેમ કે એકદમ પ્રોપર મિક્સ કરી દે ને એટલે. તો આપણે પહેલાં બનાવવાના છે દૂધી અને ચણાની દાળનું શાક, કેમ કે કાલે પ્રફુલ્લનું કામ પર જવાનું છે. આજે રજાનો લાસ્ટ ડે છે, તો કાલે ટિફિન લઈ જવા માટે અહીંયા મેં દૂધી અને પેલા ચણાની દાળ મૂકું, પછી કઢી બનાવવાની છે. કઢી અને ભજીયા મેથીના. તો પહેલાં આપણે દૂધીનું શાક મૂકી દઈએ એટલે દૂધી અને ચણાની દાળ રેડી થઈ જાય. મેં હાફ જ દૂધી લીધી છે. દૂધી મમ્મી ગઈકાલે આવ્યા હતા, તો મમ્મી શોપિંગ કરીને લાવ્યા હતા. તો
આપણે ચણાની દાળ માટે કુકરમાં મૂકી દઈએ એટલે થોડું જલ્દીથી બની જશે. ત્યાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ થોડુંક જીરું, કેમ કે ચણાની દાળમાં તો જીરુંથી જ વઘારવાનું હોય. અહીં એક નાનું એવું તજ પત્તું છે અને મારી પાસે છે કરપૂર. તો આટલો ગરમ મસાલો નાખ્યો છે અને ગેસ ધીમો કરી દીધો. હવે નાખી દઈએ આપણે હિંગ, અહીંયા છે એક લીલું મરચું અને મીઠું લીમડો. અને સાથે ટમાટર. આપણે એને ટમાટર નાખી ગયા અને હવે મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર. તો 2 ચમચી અને થોડું મીઠું નાખી દઈએ. અને હવે શું મસાલો, તો પહેલાં હળદર, કાશ્મીરી લાલ મરચું અને જે નોર્મલ લાલ મસાલો હોય તે થોડોક. હા શું થયું? બેઠા બેઠા ગેસ એકદમ ધીમો કરી દીધો છે. હવે થોડુંક ફાસ્ટ કરી દે. અને 2 મિનિટ જેટલો મસાલો પકાવવાની છે અને તો મસાલો રેડી થઈ ગયો છે. હવે આમાં મેં નાખી દઈએ દૂધી. સાથે સાથે મેં ચણાની દાળ પણ નાખી દઉં તેમાં. ગેસ એકદમ ધીમો કર્યો છે અને કુકર બંધ કરી દીધું છે. કઢી રેડી થાય તે પહેલાં મેં અહીંયા મારા રાઈસ થોડાક મૂકી દઉં. આજે બહુ ઓછા રાઈસ બનાવ્યા કેમ કે કઢી અને ભજીયા બનાવવાના છે તો કોઈ રાઈસ એટલા બધા નહીં ખાય એટલા માટે. કઢી માટે તેલ ગરમ થઈ ગયું છે, બહુ તેલ ગરમ થઈ ગયું. હવે મેં એક કામ કરવાનું છે કે ગેસ બંધ જ કરી દીધો સીધો, કેમ કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો નહીં વઘાર બરાબર થશે. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે નાખવાનું છે પેલા મેથી. પછી રાઈ નાખી દઈએ. આપણે નાખી દઈએ હિંગ. પેલા ગેસ બંધ જ છે કેમ કે તેલ વધારે ગરમ થઈ ગયું છે. ખાઈ ગયા અને હવે અહીં નાખી દઈએ મીઠો લીમડો અને લીલા મરચાં. તો આપણે રાઈસ પણ રેડી કરી નાખ્યા છે, કઢી પણ મૂકી દીધી છે અને ચણાની દાળ પણ કૂક કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે ભજીયા બનાવવાની વેટ કરવાની છે. તો બધું જ્યાં સુધી કઢી ના ઉકળે ત્યાં સુધી વેટ કરવા પડશે. મેં કઢી થોડાક ફાસ્ટ ગેસ પર જ રાખી છે એટલે થોડું જલ્દી ટાઈમમાં ઉકળી જાય. રાખવું પડશે કે કઢીમાં મીઠું બાકી છે, નકર પછી રહી જાય તો રહી જાય. ખાવાના ટાઈમ પર ખબર પડી કે મીઠા વગરની કઢી આવી ગઈ છે એટલે યાદ રાખીને મેં અહીંયા બાજુમાં જ મૂકી દીધું મીઠુંની ડબ્બો, એટલે ખબર પડે કે કોઈ વસ્તુમાં નાખવાનું બાકી છે. ને કોઈ ચણાની દાળની પણ ચેક કરી લઈએ. કોઈ ચણાની દાળ ચેક કરવાની છે કેમ કે મિક્સ કરવાનું જે બાકી છે તો મિક્સ કરી દઈએ.
બહુ પાણી વેર્યું છે દૂધીનું, એટલા માટે હવે મિક્સ કરી દઈએ. અને હવે આપણે થોડોક ફાસ્ટ, એટલા માટે મેં ધીમું રાખ્યું હતું. લાડવા પકાવવાનું બાકી છે હજી. તો આપણે ચણાની દાળમાં થોડુંક પાણી વેર્યું છે એટલે મિક્સ કરી દઈએ હવે. અને જરાક ગેસ ફાસ્ટ કરી અને કુકરમાં હવે સીટી પડાવવાની છે, એટલે દૂધી અને ચણાની દાળ પણ ચડી જાય. તો મેં એકદમ ધીમો ગેસ રાખ્યો હતો, નીચે દાળની, એટલા માટે. તો થોડુંક પાણી નાખી દઈએ આપણે. ચાલો તો થોડુંક ફાસ્ટ ગેસ કરી અને કુકરની સીટી પડાવી નાખીએ, એટલે દૂધી અને ચણાની દાળ પણ ચડી જાય. કઢી હવે ઉકળી ગઈ છે, તો મેં થોડાક ગાર્ડનના ફ્રેશ ધાણા નાખી દઉં, એટલે ધાણાની સ્મેલ આવી જાય એમાં કઢીમાં, અને ખાવામાં પણ કઢી ટેસ્ટી લાગીએ અને કૂક થઈ જાય ધાણા. તમે બહુ બધા ધાણા નહીં ખાશે, કેમ કે આપણી પાસે ધાણા છે. હવે મીઠું નાખીશું આપણે. ભજીયા માટે બધું રેડી થઈ ગયું છે, તો આપણે હવે ભજીયાનો લોટ બનાવી નાખીએ. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું, થોડુંક ધીમું ગેસ કરી દઉં. તમામ મેં નાખ્યો છે આ ગરમ મસાલો છે, સ્પેશિયલ ભજીયાનો મસાલો. તે દિવસે મેં સમોસાના ઓલામાં બતાવ્યું હતું તે. અને આમાં નાખી છે મેથી અને લીંબુનું જ્યુસ કાઢીને નાખી દીધું છે. અને હવે આપણે નાખવાનું છે મીઠું. તો અહીંયા 1 ચમચી થયું, અને આ 2 ચમચી, અને આ છે અડધી. પછી લોટ ટેસ્ટ કરી લઈશું થોડોક. તમામે થોડું ચણાનો લોટ નાખું. આમાં મેં કોઈ પાણી નથી નાખ્યું હજુ, પાણી માટે વેટ કરવા પડશે. આપણે પેલા ભજીયા માટે આને પ્રોપર મિક્સ કરી દઈએ. પાણીની જરૂર પડે તો જ પાણી નાખીશું, નકર નહીં નાખવાનું. તમે થોડુંક લોટ નાખવો પડશે. મારી પાસે આટલો જ છે, તમે નાખી જ દઉં છું. ધોઈ અને પછી કાપવાની, એટલે આટલો બધો ગ્રીન કલર આવે છે. અને ભજીયા પણ ગ્રીન કલરના જ બને છે. તમે મેં પાણી લીધું છે ઠંડુ, અને થોડું થોડું નાખું, કેમ કે બહુ પણ નથી નાખવાનું. હવે આપણે બેકિંગ પાવડર નાખીએ. તો મેં પેલા લીડમાં થોડુંક નાખવું, એટલે ખબર પડે. તો બહુ આવી ગયું છે, જેટલું આપણે એને તો હશે બેકિંગ સોડા છે. અને પછી આપણે થોડુંક તેલ નાખી દઈએ. તો મેં બહુ મિક્સ કરું છું, એટલે ભજીયા આપણા સોફ્ટ થોડાક બને. આપણે ધીરે ધીરે થોડા મિક્સ કરી દઈએ, અને પછી મિક્સ કરીને લોટનું ટેસ્ટ પણ કરી લઈએ. મીઠું ઓછું હોય તો નાખી દઈએ હમણાંથી જ, નકર પછી ભજીયા મોરા બની જાય અને ખાવાનો કોઈ ટેસ્ટ રહે નહીં. થોડુંક મીઠું નાખવું પડે.
ત્યાં લોટ ટેસ્ટ કર્યો એટલે મને મોરા લાગે છે તો મેં 1 ચમચી જેટલું મીઠું લઈ લીધું છે, કેમ કે મેં લાસ્ટમાં જે લોટ નાખ્યો હતો થોડુંક પાછું નાખ્યું, કેમ કે લાસ્ટમાં જે લોટ નાખ્યો હતો ને એટલા માટે મોરા ભજીયા લાગે છે. ભજીયા માટે બનાવવા માટે બધું રેડી થઈ ગયું છે. અને લાસ્ટમાં મેં નાખી છે થોડીક હિંગ અને બેકિંગ સોડા. સોરી, પહેલાં એક વખત બેકિંગ પાવડર થોડોક નાખ્યો હતો અને પાછું બેકિંગ સોડા નાખ્યો છે. ચાલો તો આપણે હવે ભજીયા બનાવવાનું મિક્સ કરી દઈએ પહેલાં. અહીં ભજીયા માટે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ધીરે ધીરે ભજીયા ઝીણા ઝીણા મૂકી દઈએ. અહીંયા મેં ભજીયા મૂકવાનું ચાલુ કરી દીધું. ચાલો તો મિક્સ કરી દઈએ ભજીયાને. એકદમ ગ્રીન ગ્રીન કલરના ભજીયા. આપણા ભજીયા અહીંયા એકદમ લાગે છે કે બહારથી જે રેકડી પરથી ખાતા હોય તે ટાઈપના બની ગયા છે. મસ્ત. ગેસ થોડોક મેં ધીમો કરી દીધો છે, કેમ કે તેલ બહુ ગરમ થયું તો દીધું અને થોડોક ટાઈમ લાગી ગયો એટલા માટે. તો કહીને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈએ. એક કામ કરવાનું છે, બધા કહેતા હોય કે ભજીયામાં થોડું પાણી નાખવું જોઈએ, તો મેં દૂર ખસી જાઉં છું અને પછી પાણી નાખું છું. આપણે અહીં ભજીયા રેડી થઈ ગયા છે. હવે પેલા થોડા પાકી વસી પેલા કાઢી વેટ કે તેલ છે એમાં આપણે પેલા ભગવાનને મૂકવા માટે કાઢી લીધા છે. બહુ ગરમ છે, મૂકવા જતી નહીં, ઠંડા પડવા દેજો. પછી આપણે ગરમ થાય સાઈડમાં મૂકી દે, ઠંડા પડવા દે. પાણીના ગ્લાસ એક એક ભરે. આપણે બીજા બાકીને પણ કાઢી લઈએ, નકર બ્લેક થઈ જાય ભજીયા. તો આપણા બીજા પણ ભજીયા રેડી થઈ ગયા છે. મારી પાસે અહીંયા મેં લીધા છે મરચાં તીખા 3 થી 4 જ લીધા છે, કેમ કે મારા સિવાય બીજું કોઈ ખાતું નથી. અને અહીંયા પહેલાં સેફટી માટે મૂકી દીધી છે, મોઢા પર ના આવે તેલ. ભાઈ બધા ભજીયા ટેસ્ટ કરી લીધા છે. ભજીયા 1 નંબર બન્યા છે. તો તમે પણ આવો ટેસ્ટ કરવા ભજીયા. અને મેં પણ ગરમ ગરમ એક ભજીયું ભાંગી નાખ્યું છે. ભાંગી અને તોડી અને ફૂંક મારવું પડે, બહુ ગરમ છે. અહીંયા બધા ભજીયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈએ અને જમવાની તૈયારી કરીએ, કેમ કે ભજીયા તો બધા 1 1 2 2 કરીને ખાઈ લીધા. પછી હવે ખબર નહીં જમવાનું કેટલું બાકી રહ્યું છે. હવે ભજીયા ગરમ ગરમ હોય એટલે ખવાઈ જાય, પછી ખાવાનું ન ભાવે. અહીંયા ભજીયા રેડી થઈ ગયા છે. સાથે રાઈસ પણ બનાવ્યો છે, કઢી સાથે ખાવાનું છે, અને ચણાની દાળ અને દૂધીનું શાક અને બધાની ફેવરેટ મસ્ત કઢી. કઢી પણ રેડી છે. અને ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. ત્યાં સુધી બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો જરૂર, અને કોમેન્ટ પણ કરજો. તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. બાય બાય.